painted, painless learning. હવે શું છે ભાઈ, બહુ મસ્ત દાખલો છે ભાઈ. એક સંયુક્ત કુટુંબમાં 3 છોકરા અને 2 છોકરીઓ છે, જ્યારે બીજા સંયુક્ત કુટુંબમાં 2 છોકરાઓ અને 4 છોકરીઓ છે. 2 કુટુંબ થયા. ઓકે, તો પેલું કુટુંબ છે એને કહી દઈએ F1, પેલું ફેમિલી. કુટુંબને ઇંગ્લિશમાં શું કહેવાય? ફેમિલી. F1, હા કે ના? તો પેલા ફેમિલીની અંદર શું છે ભાઈ, તો કે કેટલા છોકરાઓ છે? 3 છોકરાઓ. તો અહીંયા પહેલેથી જ હું G અને B લખું. હાલો, છોકરા, છોકરાને કહેવાય બોયઝ, એટલે અહીંયા લખું B1. કેટલા છોકરાઓ છે ભાઈ? 3. અને કેટલી છોકરીઓ છે ભાઈ? 2. છોકરીને ઇંગ્લિશમાં શું કહેવાય? ગર્લ. G1 કેટલી છે? 2. ટોટલ છોકરાઓ કેટલા થયા? 3 ને 2 5. ડન છે. ઓકે, હવે બીજા કુટુંબની વાત થાય. બીજા કુટુંબને શું કહેવાય? ફરહાન 2. એલા સોરી ભાઈ, ફરહાન F નહીં. શું કહેવાય? અહીંયા ધ્યાન રાખ ભાઈ, ફેમિલી 2. બીજા કુટુંબમાં શું છે ભાઈ? કેટલા છોકરાઓ? છોકરાઓ, છોકરા, એને કહેવાય બી. કેટલા છોકરાઓ? 2. અને છોકરી કેટલી ભાઈ? એટલે G2. કેટલા છે? 4. ટોટલ કેટલા થઈ ગયા? 6. હાલો, જાગો છો, કરીએ દાખલો. હવે આ વખતે સૂત્ર એ બનાવશું, દાખલો એ કરશું, બરાબર ને? મોજમાં બધાય. વાક્ય લખીએ. શું કીધું ભાઈ? આ 2 સંયુક્ત કુટુંબમાંથી એક સંયુક્ત કુટુંબ પસંદ કરી, 2 માંથી એક જ પસંદ કરવાનું છે. ક્યાં તો પેલું કુટુંબ હશે, ક્યાં તો તે પેલું કુટુંબ હોય અથવા તો બીજું કુટુંબ હોય. એની સંભાવના શું થાય ભાઈ? ટોટલ કુટુંબ 2 પસંદ કરવાનો, એટલે એની સંભાવના શું થાય? 1/. તો અહીંયા F1 પસંદ થાય. જો ધ્યાન રાખો, F1 પસંદ થાય, એના બરાબર 1/. F2 પસંદ થાય, એની સંભાવના 1/2. કેમ? કારણ કે ટોટલ કુટુંબ કેટલા છે? 2. પેલું પસંદ થાય એની સંભાવના 1/2. બીજું પસંદ થાય એનું બરાબર 1/2. હવે વાક્ય બનાવીએ ભાઈ. શું સંભાવના ગોતવાની? ચાલો ઝડપથી મારી સાથે બધા વાંચો. હું કીધું ભાઈ? આ 2 સંયુક્ત કુટુંબમાંથી એક કુટુંબ પસંદ કરી, તેમાંથી યાદચ્છિક રીતે એક બાળક પસંદ કરવામાં આવે તો તે બાળક છોકરી હોવાની, મતલબ એવો કે પેલું કુટુંબ પસંદ થાય અને છોકરી હોય, અથવા બીજું કુટુંબ પસંદ થાય અને આનો આવો મતલબ થાય ને, 2 માંથી એક કુટુંબ પસંદ કરવાનું છે, એમાંથી છોકરી હોય. તો કરી નાખીએ ભાઈ. હાલો, ધ્યાન રાખો ભાઈ, દાખલો પૂરો થઈ ગયો. જાગો છો બધાય? બહુ ઈઝી દાખલો છે ભાઈ. પ્રથમ કુટુંબ હોય અને શું હોય? છોકરી હોય, અથવા, મને બધાયનો અવાજ જોઈએ ભાઈ, અથવા શું થાય? બીજું કુટુંબ હોય અને છોકરી, હા કે ના? હાલો ભાઈ, તો હવે જુઓ, P ઓફ પ્રથમ કુટુંબ હોય. પ્રથમ કુટુંબ હોય એને શું કહેવાય? ન બોલે ની માના હમ. તો આપણે લખીએ F1. પછી વચ્ચે શું છે ભાઈ? અને એટલે છેદ. પછી છોકરી હોય, પ્રથમ કુટુંબમાંથી છોકરી હોય ને શું કહેવાય? હું G1. વચ્ચે શું છે ભાઈ? અથવા એટલે યોગ. પછી શું છે ભાઈ? બીજું કુટુંબ હોય. બીજું કુટુંબ હોય એટલે F2. પછી અને એટલે છેદ. છોકરી હોય G2. હાલો, હવે કિંમત મૂકીએ. દાખલો થઈ ગયો પૂરો. સૂત્ર બનાવતા આવડી ગયું બધાને? બોલો F1. F1 હોય એની સંભાવના બોલો ગુણ્યા G1. કેટલી છોકરીઓ? ટોટલ બાળકો 5. તો 2/. હાલો, અથવા એટલે યોગ, એટલે શું કરવાનું? સરવાળો. F2 ની સંભાવના ભાઈ 1/. અને એટલે ગુણાકાર, છેદ એટલે ગુણાકાર. G2 કેટલી છોકરીઓ? ટોટલ બાળકો 6. 4/6. જાગો જ બધાય? હાલો ભાઈ, 2 ઉડી ગયા. પછી અહીંયા 2 દુ 4. તો અહીંયા શું વધ્યું ભાઈ? કાંઈ ન વધ્યું.
કે વધ્યું કાંઈ? અહીંયા જવાબ કેટલો વધ્યો ભાઈ? 1/5. એકડો અને પાંચડો 1/5 વત્તા અહીંયા 2 એકા, હજી ઉડે તો ઉડાડ દો, બરાબર ને? ઉડાડ દો. 2 તેરી અંશમાં કાંઈ, અંશમાં 1 છે ને છેદમાં 3 એટલે 1/. ઓકે, હવે આનો આપણે કરવાનો લસા લેશું. સરવાળો કરવા માટે ચોકડી ગુણાકાર કરીએ. 3 એકા 3, 5 એકા છેદમાં 2 નો ગુણાકાર કરવાનો. 3 પંચા 5 ને 3 8/. દાખલો પૂરો. સિમ્પલ. Painted, Painless Learning.